હેલો. સ્વાધ્યાય 9.4 7 દાખલા પૂરા કર્યા હતા. આપણે 8મા દાખલાથી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 8 થી 10માં જે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. એટલે શરૂઆતના જે દાખલાઓ ગણ્યા એના કરતા થોડુંક સરળ થઈ ગયું. તમને an એટલે કે nમું પદ એ તૈયાર આપી દીધું છે, તમારે ગોતવાનું નથી. તો Sn પ્રથમ n પદોનો સરવાળો Sn એટલે સિગ્મા an એટલે કે સિગ્મા n n+1 n+4 થઈ જશે ને ત્રણેય પદનો. હા, એવું તો આવડી જાય. તમે એમ તો માસ્ટર થઈ ગયા છો હે ને, માસ્ટર ઓફ મેથ્સ. શું વાત છે. સરવાળામાં 4 ને 1 5 છે ને, એટલે એ થયા 5n² અને 4 એકુ 4 ગુણ્યા n એટલે 4n. 4n નહીં, વિદેશ નથી જવું, આપણે અહીં હારા છીએ. સિગ્મા n³ +5 સિગ્મા n² +4 સિગ્મા n. હવે સૂત્રો મૂકી દઈએ ત્રણેયના. n²/4 ગુણ્યા n+1² 5 સિગ્મા n² નું સૂત્ર n/6 ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 અને સિગ્મા n નું સૂત્ર n/2 n+1. બે ઉડે છે પણ ઉડાડવાનો કોઈ મિનિંગ નથી, કારણ કે 12 તો લસા થશે, 6 ને 4 તોય વધે ને. એટલે બધા પદમાંથી n+1 કોમન અને 12 લસા છેદમાં 4 છે એટલે 3 વડે ગુણવા પડે. n અને n+1 ની 1 ઘાત, બે પદની 1 ઘાત વધી. અહીંયા 6 છે એટલે 2 વડે ગુણવા પડે, 10. 2n+1 વધ્યા છે ત્યાં, બરાબર. અને અહીંયા 6 વડે ગુણવા પડે ને, 12 લસા લીધો એટલે 6 ચોક 24. n+1 કોમન કાઢ્યા છે આપણે. સારું, એનું સાદુરૂપ કરશું. 3n² +3n +20n +10 +24. સરવાળા કરીએ. 3n² 20 ને 3 23n અને 24 ને 10 એટલે 34. કંઈ કોમન નીકળે એવું નથી, કંઈ વાંધો નહીં, નથી કાઢવા આપણે. અચ્છા, 9મો દાખલો જોઈએ. એમાં nમું પદ આપ્યું છે an = n ની 2 ઘાત 2 ની n ઘાત. વાહ, આ તો બારીએ બેસવાના વારા કાઢે છોકરો એવું કર્યું હે ને. Sn બરાબર સિગ્મા an સિગ્મા n² +2n. પેલા તો બે પદને જુદા પાડી દઈએ. સિગ્મા n². સિગ્મા n² નું તો તમારી પાસે સૂત્ર છે, તમે મૂકી દેશો, ઓકે. પણ સિગ્મા 2n એટલે 2 ની ઘાતમાં સિગ્મા n ના થાય. સિગ્માનું વિભાજન ખાલી સરવાળા બાદબાકીમાં જ થાય, બાકી ન થાય. ઘાત એટલે ગુણાકાર થઈએ ને, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 n વખત, તો ના થાય. એટલે ત્યાં n ની કિંમતો મૂકીને, હમણાં એક દાખલામાં ના કર્યું આપણે, 1/1 × 2 +1/2 × 3 n બરાબર 1 માટેનું પદ, n બરાબર 2 માટે, 3 માટે, એમાં n ની કિંમતો 1 2 3 4 મૂકશું. એટલે એ છે ને સમગુણોત્તર શ્રેણી થાય. 2 ગુણાતા જાય ને, 2 ની 1 ઘાત, પછી 2 ની 2 ઘાત, પછી 2 ની 3 ઘાત. તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, એ સૂત્ર તમે જાણો છો
એટલે પેલું પદ હમણાં રહેવા દઈએ છીએ, ત્યાં સૂત્ર નથી મૂકતા, બેયના એકારે મૂકશું એમ. અહીંયા આવશે 2 ઘાત લખવી છે 1, ઓકે હાલો, પ્લસ 2 ની 3 ઘાત, આવા n પદ. હવે સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર મૂકી દઈએ, બરાબર? ત્યાં સૂત્ર મૂકવાના જ છે, મૂંઝાતા નહીં, તમને હું સૂત્ર a ની r ની કિંમત બધી વાત ત્યાં નોંધી દઈશ. આ છે n/6 ગુણ્યા n+1 ગુણ્યા 2n+1 પ્લસ Sn બરાબર a r⁻n−1 છેદમાં r−1. એમાં a ની કિંમત એ 2, r ની કિંમત પણ 2, તો a બરાબર r બરાબર 2 મૂકતા 2 ની n ઘાત -1 છેદમાં 2 - 1. ત્યાં ઘાત છે એટલે એનો આની સાથે કઈ સરવાળો થાય નહીં, એટલે બેયનું અલગ સાદુરૂપ. પેલા પદમાં તો કઈ સાદુરૂપ નથી, કારણ કે સૂત્ર પોતે જ આવ્યું. ત્યાં 2 - 1 એટલે 1 થઈ ગયા ને છેદમાં, અને ગુણાકારમાં કે ભાગાકારમાં આપણે 1 લખતા નથી, એટલે આટલો એનો જવાબ મળી ગયો. ઓકે, ચાલો હવે 10મો દાખલો. (2n - 1) નો સ્ક્વેર, આવું એનમું પદ આપ્યું છે, an. પેલા તો Sn બરાબર સિગ્મા an, એટલે સિગ્મા 2n - 1 નો સ્ક્વેર. 2 ઘાત એટલે ગુણાકાર થાય ને, 2n - 1 ગુણ્યા 2n - 1. સિગ્માનું સૂત્ર કામ ના કરે, સિગ્મા કામ ના કરે. શું કરવું પડે? પેલા વર્ગનું વિસ્તરણ, સરવાળા કે તફાવતના સ્વરૂપમાં પદ લઈ આવવા પડે. સિગ્મા લખવાનું ના ફાવે તો નોટને આડી કરીને કેપિટલ M કરી નાખજો. 4n² - 4n+1 બરાબર થશે 4 સિગ્મા n² -4 સિગ્મા n પ્લસ સિગ્મા 1. સિગ્મા n² નું સૂત્ર n/6 ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1, સોરી, માઇનસ સિગ્મા n નું સૂત્ર n/2 ઇન્ટુ n+1, અને સિગ્મા 1 એ તો આપણે વાત થઈ ગઈ ને, n થાય, કાંઈ ઉડાડવા નથી, 6 લસા લઈ લઈએ પછી જોયું જશે. એટલે જો છેલ્લા પદમાંથી ખાલી n જ કોમન નીકળે છે, એટલે 12 આવશે n/6, 4 ગુણ્યા n+1 ગુણ્યા 2n+1. 6 લસા એટલે 3 વડે ગુણવા પડે ને, 3 ચોક 12, 3 નંગ ચોક 12 નહીં, 3 ગુણ્યા 4 બરાબર 12 એમ. 3 ચોક, અત્યારે ચોક 12 ના ખવાય હવે, એક તો કોરોના ને પાછી ઠંડી. +6, 6 વડે ગુણવા પડે ને, 6 લસા લીધો તો n કોમન નીકળી ગયા, બરાબર. હાલો 4 થી ગુણી નાખશું ને, 4 દુ 8 n², 3 ચોક, પાછું 3 ચોક 12 પ્લસ 4 એકુ 4 માઇનસ 12n -12 અને પ્લસ 6. n/6 આ ઉડી ગયા. 6 ને 4 10, 10 માંથી 12 ગયા, 2 કોમન, એટલે એના અવયવ મળે તફાવત નહીં ને, 2n - 1 અને 2n+1 થઈ ગયો જવાબ. જોઈ લેજો તમે.
ચલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થયું. હવે વાત કરવાની છે સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો. તમે જે શીખા ને સ્વાધ્યાયમાં 9. કેટલામું 3 સમગુણોત્તર શ્રેણીનું સ્વાધ્યાય શીખા 9.3 એ છે ને n પદોનો સરવાળો. તો પ્રથમ n પદોનો સરવાળો. પણ હવે શું છે, પ્રથમ n પદોનો નહીં, પહેલા પદથી શરૂ કરીને અનંત પદનો સરવાળો. એટલે n પદના સરવાળાનું સૂત્ર હોય સમગુણોત્તર શ્રેણીના n પદના દાખલા ગણ્યા જ ને આપણે આવા. એમાં એમ કહે કે પ્રથમ 10 પદનો સરવાળો મેળવો, એટલે તમે શું કરો, n બરાબર 10 મૂકી દો. એવું જ કરતા હતા ને આપણે. પ્રથમ 5 પદનો સરવાળો તો n બરાબર 5. પણ અનંત પદનો સરવાળો કીએ તો તમે એવું કહી શકો કે n બરાબર અનંત મૂક્યા, અનંતનો સંકેત ઓલો એમને આડો કર્યો, આટલાને આડો કરી દો એટલે અનંતનો સંકેત થઈ ગયો ને. મૂકી શકાય? ન મૂકી શકાય. શું કામે? એ કોઈ સંખ્યા નથી, એ તો સંકેત છે. તો શું કરવું? એક વાત આ પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન નહીં, બીજી વાત સમજવાની. તમને એવી સમગુણોત્તર શ્રેણીના અનંત પદના સરવાળા વિશે કહેવામાં આવશે જેના માટે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર એના માનની કિંમત હંમેશા 1 કરતા નાની હોય. ગુણોત્તરને આપણે r વડે બતાવીએ છીએ ને, તો માનાંક r લેસ ધેન 1. શું કામે? એનું કારણ શું? તો કે 1 કરતા નાની હોય એવી સંખ્યાઓ આપણે જસ્ટ વિચારીએ. સપોઝ 1/2 એની n ઘાત. હવે એને તમે 1 ની n ઘાત એટલે 1 અને 2 ની n ઘાત એટલે 2n આમ લખો. એની કિંમત જેમ વધે મોટી થાય, લક્ષની ભાષા વાપરવી પડે હો. n ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ નહીં, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. એની કિંમત અનંતને અનુસરે. અનંત કોઈ સંખ્યા નથી. ક્ષિતિજ શબ્દ તમે સાંભળ્યો છે? તમે ક્ષિતિજને આંબી શકો, ત્યાં હાથ અડાડી શકો નહીં. તમે આગળ ચાલ્યા જાઓ. ક્ષિતિજ એટલે ખુલ્લા મેદાનમાં ઉભા રહ્યો તો આકાશ અને જમીન જ્યાં ભેગા થાય એ રેખા, એને ક્ષિતિજ કહીએ આપણે. તમે ત્યાં પહોંચી શકો? ચાલતા જાઓ. એ આગળ ચાલશે. એ અનંત સુધી છે, કારણ કે પૃથ્વી ગોળ છે. તમે આખું રાઉન્ડ મારી લેશો, ચાલ્યા કરશો તો એ તો રાઉન્ડ ઉપર રાઉન્ડ. જલેબી થોડી બનાવવાની છે રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ. તો એની કિંમત અનંતને અનુસરે ખૂબ મોટી થાય. 2 ની 1 ઘાત, પછી 2 ની 2 ઘાત, પછી 2 ની 3 ઘાત, પછી 2 ની 4 ઘાત, પછી 2 ની 5 ઘાત, 2 ની 100 ઘાત, 2 1000, 10,000 આમ. એટલે એ પદનું મૂલ્ય એ પણ વધતું જાય ને. 2n એ પણ મોટું ને મોટું થતું જાય. પણ છેદ મોટો થાય તો અપૂર્ણાંકનું મૂલ્ય નાનું થાય, પણ છેદ ખૂબ મોટો થાય. હું તમને એ પણ સમજાવું. ચલો, સપોઝ 1/10, આ બધા અપૂર્ણાંક વિચારજો. 1/100, 1/1000, 1/10,000. આનું મૂલ્ય કેટલું? તો કે 0.1. આનું 0.01, 0.001. જેમ તમે અહીંયા શૂન્ય વધારશો એમાં પોઈન્ટ અને શૂન્ય તરંગની વચ્ચે શૂન્ય વધતા જશે ને. એક વખત એવો આવશે કે એ સંખ્યાને તમે અવગણવા તૈયાર થઈ જશો, એટલે ટેન્સ ટુ 0. અવગણવું એટલે ખૂબ નાની થઈ ગઈ, ટેન્સ ટુ 0. એટલે છેદ જેમ મોટો થાય એમ અપૂર્ણાંકની કિંમત ઘટતા 0 ની નજીક જાય. એટલે 1/2n ટેન્સ ટુ 0. તો વ્યાપક રીતે માનાંક r એની n ઘાત બરાબર, r ની n ઘાત અને માનાંક r લેસ ધેન 1, જેના માનની કિંમત 1 કરતા નાની છે એવી સંખ્યાઓ. તો એના માટે જ્યારે n અનંતને અનુસરે ત્યારે r ની n ઘાત નું મૂલ્ય 0 ને અનુસરે, 0 ની નજીક જાય. આમાં r એટલે કોણ ખબર છે? 1/2 r ની n ઘાત 1/2 ની n ઘાત. પણ 1/2 1 કરતા નાના છે ને,
પછી 1/2 હોય, 2/3 હોય, 3/4 હોય, એવું નથી ક્રમિક પૂર્ણાંકો જ અંશ છેદમાં મૂકે. 5/15 છેદ ઉડી જાય આવું, 5/17 તો છેદ મોટો છે ને, એટલે અપૂર્ણાંક મૂલ્ય કેવું થઈ ગયું? એક કરતા નાનું. તો આ કામ કરશે. એટલે જ્યારે તમને સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદ આપીને એમ કહેવામાં આવે કે આના અનંત પદોનો સરવાળો મેળવો, તો પેલા છે ને આપણે SN નું સૂત્ર મૂકશું. આપણે એક આવું શોર્ટમાં સમજવા માટે લખીએ 1/2. લગભગ તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં છે, આઈ ડોન્ટ નો. ઉદાહરણના દાખલા પછી સમજાવી દઈશ તમને. આના અનંત પદનો સરવાળો મેળવો. અમને તો n પદનો સરવાળો આવડે છે. હા, તો એનું સૂત્ર યાદ કરો. હજી આપણે વાતને સમજવી છે આગળ, સૂત્ર બનાવવું છે. આપણે બેઝિકલી જે કન્સેપ્ટ ત્યાં ઉપયોગમાં લેવાનો છે એને સમજતા હતા. હવે આમાં S ઇન્ફાઇનાઇટ ખરેખર નથી લખતા કોઈ, S જ લખે, ખાલી S. પણ જો ગુણોત્તરનું મૂલ્ય એનું માન 1 કરતા નાનું હોય તો જ્યારે તમે અનંત પદોનો સરવાળો વિચારો, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, ત્યારે r⁻n નું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. તો એ થશે -a/r-1 અથવા a/1 - r. તો જ્યારે ગુણોત્તરનું મૂલ્ય એ આ શરતનું પાલન કરે ત્યારે સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો a/1 - r. a એટલે પહેલું પદ અને r એટલે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર. તો એ સૂત્રની આપણે નોંધ કરશું, પછી દાખલાની વાત સમજીએ. બરાબર ને? સમગુણોત્તર શ્રેણી AR, એટલે આપણે રૂટીન જે શ્રેણીની વાત કરી છે ને એ જ શ્રેણીની વાત છે. AR² વગેરે ના અનંત પદોનો સરવાળો. બરાબર? હવે એમાં આપણે જે ઉપયોગ કર્યો, જે કન્સેપ્ટનો ઉપયોગ કર્યો ને, એની થોડીક ટૂંકી નોંધ આપણે કરી દઈશું. માનાંક r<1 હોય ત્યારે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, r⁻n ટેન્ડ્સ ટુ 0. અને તેથી SN = a(r⁻n-1) પરથી અનંત પદોનો સરવાળો એ 0-1/r-1 હવે એના દાખલાઓમાં કાયદેસર ટેક્સ્ટ બુકના ઉદાહરણ તો કઈ આપ્યા જ નથી, મેં જોઈ લીધું, એમાં નજર કરી દીધી. પણ સમજાવવા માટે જે કેટલીક શ્રેણીઓ લખી છે એને આપણે ગણતરીમાં લઈ લઈએ. દાખલા ઓછા છે એટલે પ્રેક્ટિસની પ્રેક્ટિસ. એ બાને 2 દાખલા વધારે થાય. જે શ્રેણીઓ ઉદાહરણમાં સમજાવવા માટે લીધી છે ને, આ કન્સેપ્ટ સમજાવવા માટે, એને આપણે લઈ લઈએ. અનંત પદોનો સરવાળો મેળવો. નંબર નહીં આપીએ કારણ કે એ
ટેક્સ્ટબુકના ઉદાહરણ નથી, નહીં પાછા તમે ગૂંચવાશો. 1, 2/3, 4/9 વગેરે. એમાં તમે ટેક્સ્ટબુક જોશો તો પેજ નંબર 190 પર આ સમજાય એ નથી કરવાનું તમારે. તમારે તો સીધો સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. ગુણોત્તરનું માન એક કરતા નાનું છે એમ કહીને. એટલે આપણને જરૂર છે નહીં છે તો કે એક તો પહેલા પદની અને ગુણોત્તરની. 2/3 નું માન લે 2/3 એક કરતા નાના થયા ને હોવાથી અનંત પદોનો સરવાળો. આપણે એને બતાવશું એસ વડે. સૂત્રની હમણાં આપણે વાત કરી a/1 - r એટલે 1 માઇનસ ગુણોત્તર કેટલો 2/3 એટલે 1/1/3 થયું ને 3. એના અનંત પદોનો સરવાળો 3 થાય. એમાં જવાબ નહીં હોય, ગોતતા નહીં, કારણ કે એ વસ્તુ સમજાવવા માટે લીધી છે. એટલે એનો જવાબ આના છે એસ ઇન્ફાઇનાઇટ એવું લખ્યું છે. એસ પેજ નંબર 190 પર જ છે. પછી વળી પાછા બીજા બે ઉદાહરણ છે, એની પણ વાત સમજી લઈએ. એ લોકોએ સીધો જવાબ લખી નાખ્યો છે, કઈ વાંધો નહીં, આપણે સીધો જવાબ નહીં લખીએ. 1/2 1/2 1/2 વગેરે આવું અનંત સુધી. પેલું પદ 1 ગુણોત્તર 1/2 એટલે આ શરતનું પાલન થાય છે. આ શરત ખાસ ચેક કરવાની હોવાથી અનંત પદોનો સરવાળો. આપણે એસ જ કહેશું, ઇન્ફાઇનાઇટ નથી લખવું. પેલું પદ કેટલું 1. આટલું સાદું રૂપ ડાયરેક્ટ આવડવું જોઈએ. હવે તમે 11મા ધોરણમાં આવ્યા, 1/1/2 એટલે 2 થઈ જાય ને, બરાબર. ગુણોત્તરમાં નાનકડો ચેન્જ કરી અને બીજી એક ગોઠવણ છે 1 - 1/2 1/2 -1/2 પ્લસ માઇનસ અનંત સુધી. ખાલી પ્લસ મૂકીને અટકાવી ના દેવાય. તો એનો મતલબ એવો થાય કે હવે પછીના બધા પદ પ્લસ નિશાની વાળા છે. અલ્ટરનેટ નિશાની આવતી હોય ને પ્લસ માઇનસ એમ, તો તમે જ્યાંથી અટકો એ પછીનું પદ જો પ્લસ હોય તો પ્લસ, પછી માઇનસ, અને એ પછીનું પદ માની લો કે તમે અહીંયા અટકી ગયા 1/2 તો માઇનસ પ્લસ ટપકા 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 એમ. અચ્છા, પેલું પદ 1 ગુણોત્તર કેટલો થશે -1/2, પણ તોય એનું માન લેતા એક કરતા તો નાનું મૂલ્ય થયું ને. હોવાથી અનંત પદોનો સરવાળો. પેલું પદ 1 -1/2 એટલે 1 + 1/2 થઈ ગયા ને, એટલે 3/2 એટલે એનો જવાબ 2/3. પછી સ્વાધ્યાયમાં 4 દાખલા આ પ્રમાણે છે. સ્વાધ્યાય 9.5 સૂચના ઉપર લખી છે, નંબર લખી અને આપણે ગણવાનું શરૂ કરી દઈશું. 1 1/3 1/9 વગેરે. પેલું પદ 1
ગુણોત્તર 1/3, તો એ પણ શરતનું પાલન તો કરે જ છે ને, માનાંકાર લેસ ધેન 1 હોવાથી અનંત પદોનો સરવાળો s ઇક્વલ ટુ a અપોન 1 - r, પહેલું પદ 1 અને ગુણોત્તર 1/3, 1 - 1/3 એટલે 2/3, એટલે એનો ફાઇનલ આન્સર થયો 3/2. બીજો દાખલો સ્વાધ્યાયમાં 6 1.2 0.24 વગેરે અનંત સુધી. પહેલું પદ 6, ગુણોત્તર કેટલો 1.2/6 એટલે 0.2 થયા ને, એટલે એનું માન 1 કરતા નાનું તો થાય જ, પણ સાદુરૂપ આપવામાં તમને અનુકૂળ રહે એટલે 0.2 એટલે 2/10 એટલે કે 1/5. તો માનાંકાર લેસ ધેન 1 હોવાથી અનંત પદોનો સરવાળો પેલું પદ 6 1 - 1/5, 5 લસા ઉપર જશે 30, 5 માંથી 1 બાદ એટલે 4, એટલે 15/2, 2 વડે ભાગાકાર કરી નાખ્યો 15/2. ઓકે, ચાલો એનો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજી રકમ 5 20/7 80/49. મોટા આંકડાઓ આવ્યા એટલે કઈ આપણને બીક લાગે એવું નથી હો, આપણને તો એ ને આર બે આર જ મતલબ છે. પેલું પદ કેટલું તો કે 5, પેલા પદને કેટલા વડે ગુણશો તો 20/7 થશે તો કે 4/7 વડે. છેદ મોટો એટલે 1 કરતા નાનું મૂલ્ય થયું ને. તો અનંત પદોનો સરવાળો s બરાબર, ઓકે, એની કિંમત 5, 1 - 4/7, 7 લસાડીને ઉપર જાય એટલે 35 અને 7 માંથી 4 ગયા એટલે 3. ટૂંકું થઈ ગયું છોકરા, છેદ ઉડાડવો નહીં પડે ને એટલે. ચોથું -3/4, 3/16, -3/64 અનંત. પેલું પદ કેટલું -3/4, ગુણોત્તર આવડે ને ગણતા, બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે કેટલા -1/4, 4 ચોક 16, માઇનસ માઇનસ પ્લસ. હા, તો એનું માન છે એ તો 1 કરતા નાનું થયું ને, હોવાથી અનંત પદોનો સરવાળો s બરાબર, પેલું પદ -3/4 છેદમાં r ની કિંમત માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, 4 ઉડી ગયા લસાઅના
-3 છેદમાં 4 × 4 ને 1 5. અચ્છા, પાંચમા દાખલામાં સાબિત કરો કેવું કંઈક છે, કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. આ અનંત પદોનો સરવાળો છે ને 4 દાખલા સુધી જતો, ત્યાં ઉપર સૂચના છે 1 થી 4 પ્રશ્નોમાં આપેલી શ્રેણીના અનંત પદોનો સરવાળો મેળવવાનો છે. એ થઈ ગયું. ઓકે, પાંચમો દાખલો જોઈએ. સાબિત કરો કે 3^1/2 into 3^1/4 into 3^1/8 આવું અનંત સુધી આ બધાનો ગુણાકાર 3 થાય. ઓકે, ડાબી બાજુ 3^1/2 into 3^1/4 into 3^1/8 અનંત સુધી. ઘાતાંકનો એક સર્વસામાન્ય નિયમ જે તમે જાણો છો, ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે 3ની ઘાત તરીકે 1/2 + 1/4 આવું અનંત સુધી. 3 આધાર તરીકે અચળ છે, પણ ઉપર 1/2 1/4 1/8 સમગુણોત્તર શ્રેણીના પદ સરવાળામાં અને અનંત પદ. તો એને આપણે અલગ કરીને સમજીએ. 1/2 1/4 1/8 આવા દાખલા જમણા ગણ્યા ને અનંત પદનો સરવાળો. તો એના માટે પહેલું પદ 1/2, ગુણોત્તર પણ 1/2. તો ગુણોત્તર છે એ શરતનું પાલન કરતી સંખ્યા છે. આપેલા નહીં, આપેલા તો જુદા છે ને. અહીંયા એક શબ્દ મૂકી દઉં, અનંત પદોનો સરવાળો. a/1 - r એટલે 1/2, 1 - 1/2 એટલે 1/2 થાય ને, એટલે 1. હાલો, તો પાછું ડાબાથી ચાલુ થાય છે. ઓલો સરવાળો 1 થઈ ગયો ને, 3. 1/2 1/4 1/8 વગેરે અનંત સુધીનો સરવાળો 1 થયો. એટલે ડાબી બાજુનું સાદરૂપ આગળ વધારીએ તો 3^1 એટલે 3. પણ એ જમણી બાજુ છે, સરવાળાનું મૂલ્ય 3 સાબિત કરવાનું હતું. છઠ્ઠી રકમ જોઈએ. સાબિત કરવાનો દાખલો છે, થોડીક નોંધ કરશું આપણે. માનાંક a <1, માનાંક b <1, x = 1 + a + a² અનંત સુધી, y = 1 + b + b² અનંત સુધી. તો 1 + ab + a²b² અનંત પદોનો સરવાળો બરાબર xy ના છેદમાં x + y - 1. ચલો, આ બે x અને y ની કિંમતો છે ને, ત્યાં અનંત પદોના સરવાળાનો ઉપયોગ કરશું આપણે. કારણ કે x બરાબર કે આપ્યું છે એમાં ગુણોત્તર a છે, અને y બરાબર કે આપ્યું છે એમાં ગુણોત્તર b છે. પણ બંનેમાં શરતનું પાલન થાય છે. માનાંક a <1 હોવાથી. હવે થોડુંક ટૂંકું શીખો.
જાજુ નહીં, થોડુંક થોડુંક થોડુંક. પેલું પદ છેદમાં 1 માઇનસ ગુણોત્તર. ઓકે, માનાંક બી લેસ દેન 1 તો એવું જ y બરાબર 1 પ્લસ બી સ્ક્વેર અનંત પદ a અપોન 1 માઇનસ r. ડન ને? સાબિત કરવાનું પદ છે ને એની ડાબી બાજુ 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર બી સ્ક્વેર અનંત પદ. એનું કારણ પેલા આપી દેવું છે. માનાંક a લેસ દેન 1, માનાંક b લેસ દેન 1, તેથી માનાંક ab લેસ દેન 1. એટલે સાબિત કરવાના પદની ડાબી બાજુ એ પણ આપણે રૂટીન જે ગણીએ છીએ સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો, જ્યાં ગુણોત્તર નું માન 1 કરતા નાનું હોય તો 1 અપોન 1 માઇનસ ab. આ ડાબી બાજુ છે. અચ્છા, જમણી બાજુ xy અપોન x પ્લસ y માઇનસ 1 છે ને, એમાં x ની કિંમત અને y ની કિંમત એ તમને a અને b ના સ્વરૂપમાં મળેલી છે. મૂકી દો, કારણ કે એનું સાદુરૂપ a અને b ના સ્વરૂપમાં આવ્યું ને. x એટલે શું? 1 અપોન 1 માઇનસ a. y એટલે 1 અપોન 1 માઇનસ b. એના છેદમાં 1 અપોન 1 માઇનસ a પ્લસ 1 અપોન 1 માઇનસ b માઇનસ 1. અંશ અને છેદનો લસા અને અંશમાં જે છેદમાં પદ આવે ગુણાકાર કરતા એ બે સરખા, એટલે ટૂંકમાં છેદમાં લસા લઈએ ને તો એ લસા છે એ અંશારે ઉડી જાય, ઉપર આવે ને. છેદનો છેદ એટલે અંશ થાય, એટલે 1 માઇનસ a ઇન્ટુ 1 માઇનસ b એ ઉડી જવાના. એટલે અંશમાં શું વધશે? માત્ર 1. અંશમાં લસા નથી લેવાનો, પણ ગુણાકાર છે એટલે છેદમાં અંશમાં 1 અપોન લખી દો. હાલો બસ, વળી પાછા લોચા કરશો તમે. અંશનું સાદુરૂપ છેદમાં 1 પ્લસ 1 માઇનસ 1 માઇનસ a 1 માઇનસ b એના છેદમાં લસા. હાલો, હવે લસા ઉડી ગયો તો સમજાય ને. 1 પ્લસ 1 એટલે 2. ગુણાકાર કરીને આગળ માઇનસ નિશાનીથી ગુણતા જઈએ. -1 પ્લસ b પ્લસ કંઈક લોચો થઈ ગયો છે ને, લસા લીધો ને એમાં બેયના છેદ હરખા નહોતા. યસ, ઓકે, ડન. ચાલો સુધાર લઈએ. 1 માઇનસ b પ્લસ 1 માઇનસ a માઇનસ અને એનો છેદ એટલે 1 માઇનસ a 1 માઇનસ b. 1 માઇનસ b પ્લસ 1 માઇનસ a ગુણાકાર કરીને માઇનસ થી ગુણવાના. માઇનસ a પ્લસ b પ્લસ a માઇનસ ab. આ 1 માઇનસ 1 ઉડી ગયા, માઇનસ b પ્લસ b ઉડી ગયા, માઇનસ a પ્લસ a ઉડી ગયા. પહેલું ને છેલ્લું પદ વધ્યું, એને નંબર આપો 2. એક અને 2 પરથી ડાબા બરાબર બાડા જબા એવું ના કહેવાય. ચલો, એટલે અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ ગયું, અને આમ જુઓ તો ચેપ્ટરના ટોપિક પૂરા થઈ ગયા.
હવે પ્રકીર્ણ ઉદાહરણોની વાત આવશે એટલે હવે પુનરાવર્તન, રિવિઝન, પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર? એક જ મિનિટ. ચાલો, તો પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકીર્ણની વાત કરશું. એટલે તમે ત્યાં સુધીમાં એક દિવસનો ટાઈમ મળશે ને, બધા સૂત્રોનું રિવિઝન કરી નાખજો એક વખત. કારણ કે હવે બધું મિક્સ આવશે. હવે ઊંધિયું બનાવવાનું છે, એકલા બટેટા કે એકલા રીંગણા એવું નહીં આવે, બધું મિક્સ આવશે. સમાંતર, સમગુણોત્તર, આ વિશિષ્ટ શ્રેણી, બધું. એટલે સૂત્રોનું રિવિઝન કરી નાખજો ભૂલ્યા વગર. ઓકે? એમ તો તમે ડાયા છો, કરી નાખશો.